નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તાજેતરમાં ગુજરાતના લોક કલાકારો વિધાનસભામાં ગૃહની કાર્યવાહી કેવી રીતે ચાલે છે અને લોકોના પ્રશ્નો ધારાસભ્ય કેવી રીતે ઉઠાવે છે તે જોવા માટે પહોંચ્યા હતા. કલાકારોનું વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે આ સન્માન સમારોહમાં ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન મળવાને કારણે વિક્રમ ઠાકોરે સોશિયલ મીડિયા પર લાઈવ પોતાની વેદના વ્યક્ત કરી હતી. ઠાકોર સમાજના કોઈ કલાકારને કેમ ન બોલાવ્યા? વિક્રમ ઠાકોરે ઠાકોર સમાજના અગ્રણી નવઘણજી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે જ્યારે તેમને જાણ થઈ કે વિધાનસભામાં કલાકારોનું સન્માન કરવામાં આવ્યું અને તેમાં ઠાકોર સમાજના કોઈ કલાકારોને બોલાવવામાં આવ્યા નથી, ત્યારે તેમને દુઃખ થયું હતું. એક મિત્રએ પણ તેમને ફોન કરીને આ બાબતે ધ્યાન દોર્યું હતું, જેનાથી તેમની નારાજગી વધુ વધી હતી. વિક્રમ ઠાકોરે કહ્યું કે હું કોઈ નેતા નથી, અભિનેતા છું. મને ભલે ન બોલાવ્યો, પણ ઠાકોર સમાજના ઘણા એવા કલાકારો છે જે સારું સાહિત્ય કરે છે, સારા ભજનો પણ ગાય છે અને સારા લેવલ પર પણ છે. તેમને પણ ન બોલાવ્યા તેનું દુઃખ છે. એવું પણ બની શકે કે કોન્ટેક્ટ કર્યો હોય અને કદાચ ન થઈ શક્યો હોય, પણ સમાજમાં એક પણ કલાકારને ત્યાં ન જોઈને ઘણું દુઃખ લાગ્યું. આ સમાજે આની નોંધ લેવી જોઈએ. સમાજના ઘણા નેતાઓ છે પણ કોઈએ વિરોધ નથી ઉઠાવ્યો. એમણે રજૂઆત કરવી જોઈએ. ઠાકોર સમાજના કલાકારોનું સન્માન ન કર્યું એ મને ખોટું લાગ્યું છે.